હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ ડાકોરના ફેમસ ગોટાની રેસિપી. ખૂબ જ ઓછા સમયમાં બની જાય એવી આ રેસિપી છે. પરફેક્ટ માપ સાથે જો તેને બનાવવામાં આવે તો બજારમાં જે પ્રી મિક્સ મળે છે તેના કરતાં પણ સારા એવા ગોટા બનીને રેડી થાય છે. તો ચાલો એની રેસિપી આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં 1 વાટકી બેસન લીધી છે. અડધી વાટકી રવો લીધો છે. આ રવો નાખવો ખૂબ જ જરૂરી છે. રવો કે સૂજી તમે કંઈ પણ લઈ શકો છો. રવો નાખવાથી ગોટાની અંદર જે બહારનું લેયર થાય છે એ એકદમ ક્રન્ચીનેસ આવે છે, અને ક્રન્ચીનેસ લેયર કરવા માટે રવો નાખવો ખૂબ જ જરૂરી છે. તો રવો જરૂરથી એડ કરવો. આપણે આની અંદર મસાલા એડ કરી જઈએ તો સૌથી પહેલાં 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. સ્વાદ મુજબ મીઠું લીધું છે. અડધી ચમચી લાલ મરચું લીધું છે. અડધી ચમચી ગરમ મસાલો લીધો. 1 મોટી ચમચી તલ લીધા છે. 1 ચમચી જીરું લીધું છે. 1 ચમચી વરિયાળી લીધી છે. વરિયાળી નાખવાથી આપણા ગોટાની અંદર એક અલગ જ ટેસ્ટ આવે છે. આખા ધાણાને અધકચરા ખાંડની દસ્તાની અંદર મેં વાટી નાખ્યા હતા. તે મેં મોટી ચમચી લીધી છે. આખા ધાણા નાખવાથી તેનો ટેસ્ટ જ અલગ આવે છે. અડધી ચમચી મરી પાવડર લીધો છે. આખા મરીનો ભૂકો કરીને તેનો પાવડર બનાવી તમે 1/4 વાટકી મેથી લીધી છે. 1/4 વાટકી મેં કોથમીર લીધી છે. આ બધાને હવે આપણે મિક્સ કરી દેવાનું છે. આ બધું મિક્સ થઈ ગયા પછી તેની અંદર ચપટી સોડા નાખવાનો છે. પછી સોડાની ઉપર આપણે 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે. મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી તેની અંદર 2 ચમચી ખાંડ લીધી છે, દળેલી ખાંડ લીધી છે. જો તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. જો તમને નહીં ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. આપણે એની અંદર મેથી નાખી છે. એ મેથીની કડવાશ દૂર કરવા માટે, એને બેલેન્સ રાખવા માટે 2 ચમચી ખાંડ એડ કરી મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી મેં અડધી વાટકી પાણી લીધું છે. એ પાણી આપણે થોડું થોડું એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. આપણે તેનું બેટર વધારે ઠીક પણ નહીં અને વધારે પતલું પણ નહીં, એ રીતનું રાખવાનું છે કે જેથી આપણે ગોટા તેલની અંદર પાડીએ તો એ સરખી રીતે પડે. આ રીતે બધું પાણી મિક્સ મેં કરી દીધું છે. તેના માટે મારે અડધી વાટકી પાણીની જરૂર પડી છે. તમે જોઈ શકો છો આ રીતની એની થિકનેસ છે. વધારે નરમ પણ નથી અને વધારે કઠણ પણ નથી. અને ગોટાની અંદર શાઇન આપવા માટે અને ક્રન્ચીનેસ લાવવા માટે મેં આની અંદર ગરમ તેલ એડ કરું છું. 3 મોટી ચમચી મેં ગરમ તેલ એડ કર્યું છે. હવે આ બેટરને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાનું છે, જેથી એની અંદર જે આપણે રવો નાખ્યો છે એ રવો બરાબર ફૂલી જાય. પછી આપણે આપણા બેટરને ખોલીને જોઈએ છે તો આપણું બેટર બરાબર થઈ ગયું છે. આપણી અંદર રવો નાખ્યો હતો એ રવો બરાબર ફૂલી ગયો. આપણું બેટર પહેલાં કરતાં થોડું ઠીક થઈ ગયું છે. એને સ્મૂથ કરવા માટે હું એની અંદર 1 ચમચી પાણી એડ કરું છું. પાણી વધારે એડ નથી કરવાનું. જો વધારે પાણી એડ થઈ જશે તો બેટર ઢીલું થઈ જશે અને આપણે ગોટા મૂકવામાં થોડી પ્રોબ્લેમ થશે. અને પાણી નાખ્યા પછી એને થોડીક આ રીતે ફેંટી લેવાનું છે, જેથી આપણું બેટર પહેલાં કરતાં થોડું સ્મૂથ થઈ જાય. આ રીતનું બેટર હોવું જોઈએ કે જેથી આપણે ગોટા મૂકીએ ત્યારે એ આસાનીથી મૂકી શકાય.
હવે મેં અહીંયા તેલ ગરમ કરી દીધું છે, તો આ તેલની અંદર આપણે ગોટા થોડા મૂકતા જઈએ. થોડા થોડા ગોટા મૂકવાના છે, એકી સાથે બધા ગોટા મૂકવાના નથી. બેટરને આપણે હાથમાં લઈને આંગળી અને અંગૂઠાથી આ રીતે મૂકવાના છે. બધા ગોટા એકી સાથે મૂકવાના નથી. જો વધારે પડતા ગોટા મૂકી દેશું તો પછી એ ફૂલી જશે, કેમ કે આ ગોટાને અંદર મૂકતા એ જેટલા હશે તેના કરતાં ડબલ એની સાઇઝ થઈ જશે. એટલે થોડા થોડા ગોટા મૂકવાના છે. આ રીતનું તેલનું ટેમ્પરેચર હોવું જોઈએ. ધીમા ગેસ પર એને કરવાના નથી. જો ધીમા ગેસ પર કરશો તો ગોટા બધું તેલ ચૂસી લેશે. ફાસ્ટ ગેસ પર ગોટાને કરવાના નથી. જો ફાસ્ટ ગેસ પર ગોટાને કરશો તો ઉપરથી એ લાલ થઈ જશે અને અંદરથી એ કાચા રહી જશે. તમે જોઈ શકો છો, પહેલાં કરતાં ગોટા જેટલા આપણે નાખ્યા હતા તેના કરતાં એ ડબલ થઈ ગયા છે. ગોટાને મીડિયમ ગેસ પર જ તળવાના છે. તમે જોઈ શકો છો, આપણા ગોટા તળાઈને રેડી થઈ ગયા છે. આવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે ગોટાને લઈ લેવાના છે. આ રીતના આપણા ગોટા હોવા જોઈએ. એનો કલર આ રીતનો હોવો જોઈએ, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ગોટા રેડી થયા છે. બધા ગોટા રેડી કરી દેશું. વધારે ગોટા મૂકશો નહીં. ગોટા પણ આપણા તળાઈને રેડી થઈ ગયા છે, તો આપણે એને ટીશ્યુ પેપર પર લઈ લઈએ. તમે જોઈ શકો છો કેવો સરસ એનો કલર આવ્યો છે. તમે જોઈ શકો છો, આપણા ગોટા બનીને રેડી થઈ ગયા છે. કેવો સરસ એનો કલર આવ્યો છે. હું તમને એક ગોટું તોડીને બતાવું છું. એ કેટલું સોફ્ટ, બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ જ સોફ્ટ છે. તમે જોઈ શકો છો. જુઓ કેવા જાલીદાર આપણા ગોટા બનીને રેડી થયા છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો આપણે આ ગોટાને હવે સર્વિંગ માટે લઈ લઈએ. જોઈ શકો છો, હવે આ ગોટા રેડી છે અને મેં સર્વ કરવા માટે સર્વિંગ બાઉલમાં લઈ લીધા છે. ખૂબ જ ઓછા સમયમાં 15 મિનિટની અંદર ગોટા બનીને રેડી થઈ ગયા છે. તો તમે પણ ઝટપટ, તમારે કંઈ ખાવાની ઈચ્છા થાય તો તમે આ ગોટા ઝટપટ બનાવી શકો છો. તમે આને ચટણી અને દહીં સાથે સર્વ કરી શકો છો અને ગરમા ગરમ ગોટા બધાને ખવડાવી શકો. તો આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી આવી અવનવી વાનગીઓ હું તમારી સાથે શેર કરી શકું અને એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.